નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, તો એક્ઝામ પૂરી થઈ ચૂકી છે. હોવી જોઈએ અત્યારે હળવાશની પળો પેપર પૂરું કર્યા પછી, બટ આજે મિત્રો કંઈક અલગ માહોલ છે, બરાબર? જે હું અને તમે સૌ કોઈ જાણીએ છીએ કે કેવી પરિસ્થિતિ છે. હવે વસ્તુ એવી છે મિત્રો કે આપણે આજે જે મુદ્દો લઈને આવ્યા છીએ કે જેમાં પેપર રિવ્યૂ, સાહેબ ઇઝી પૂછાણું કે હાર્ડ, સિલેબસ બહારના પ્રશ્નો પૂછાણા કે સિલેબસની અંદરના, અને એ સિવાયની ઘણી બધી વસ્તુ જે છે સાહેબ આપણે આજે અહીંયા ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. બટ પ્રશ્ન સ્ટુડન્ટ્સને, વિદ્યાર્થીઓના તમારા મગજમાં હજારો પ્રશ્નો છે સાહેબ. બધા સ્ટુડન્ટ્સને કેવા પેપર ગયા છે, કોણે કેટલા અટેમ્પ કર્યા છે, કોને કેવું પેપર લાગ્યું છે, વગેરે જેવા પ્રશ્નો જે છે મિત્રો તમારી સમક્ષ આજે આવીને ઊભા છે, બરોબર? આપણે જે 6 મહિના, 7 મહિના, 8 મહિના કે 4 મહિના, બરોબર, જે મહેનત કરી છે મિત્રો, એ બાદ જે પેપર દેવાનો જે ઉત્સાહ હતો એ આજે ક્યાંક ને ક્યાંક થોડોક ઓછો પડી ગયો એવું લાગે છે, બરોબર? જેનું બહુ એટલે બહુ એક જેન્યુન રીઝન છે, જે મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર જે છે મિત્રો ડિસ્કસ કરવાના છીએ, બરોબર છે? ઓકે સરજી. તો 108 જગ્યા પંચાયત દ્વારા એક્ઝામ લેવાય મિત્રો ગઈકાલે, એટલે કે 5 જુલાઈના રોજ, બરોબર? 60,000 મિત્રોએ ફોર્મ ભર્યા હતા, બટ 60,000 એક્ઝામ આપી નથી મિત્રો. બહુ બધી સંખ્યામાં જે છે મિત્રો સ્ટુડન્ટ એબસેન્ટ રહ્યા. કોઈના દ્વારા પ્રિપરેશન ના થઈ હોય, કારણ કે તાત્કાલિકમાં મિત્રો બહુ ઝડપથી એક્ઝામ આપી દીધી, તો કોઈ જે છે મિત્રો વરસાદી માહોલને કારણે એક્ઝામ સેન્ટર સુધી પહોંચી ના શક્યા, એવા પણ રીઝનો જે છે મિત્રો સામે આવ્યા છે, બરોબર છે? યસ સર. તો હવે મિત્રો આપણે આની અંદર જે પેપર લેવાયું જે છે, બરોબર, પેપર મિત્રો સોલ્યુશન તો આપણે આજે અહીં નથી મૂકવાના, બટ બધી જ વસ્તુ ડિસ્કસ કરવાના છીએ, બરાબર? બહુ મજા આવશે મિત્રો. તમને ઘણા મિત્રોને જે છે થોડોક હાશકારો મળી શકે છે, થોડીક રાહત મળી શકે છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને થોડાક ધબકારા જે છે વધી શકે છે, એવી નાની મોટી માહિતી આપણે આજે વાત કરીશું. ટેન્શન થાય છે ને સાહેબ? સાહેબ થાય જ તેને. કેવી મહેનત અમે કરી હતી, દિવસ રાત એક કરી દીધા હતા, આટલા લેક્ચર્સ જોયા, આટલું રીડિંગ કર્યું, બરોબર, આટલું રિવિઝન કર્યું, એટલા MCQની પ્રેક્ટિસ કરી, મોક ટેસ્ટ આપી, બધું કર્યું, અને થોડું ધાર્યા કરતા મિત્રો નિરાશાજનક જે છે આપણને રિઝલ્ટ અહીં દેખાતું એવું મને બધા સ્ટુડન્ટ્સના રિવ્યુ પરથી લાગતું હોય છે. ચાલો થોડું ડિસ્કસ કરીએ, બરોબર? અરે સાહેબજી, 2016, 2017, 2000 વચ્ચે આવ્યા છે, બટ 2000 સીધા 21, 22, 2026, 2026 અને મિત્રો 2026. સાહેબ આ શું છે? જો ભાઈ આ જે છે ને, આ દિવસોમાં પેપર તો ઘણા બધા લેવાય, બટ આપણે જસ્ટ વાત કરીએ સાહેબ. 2016ની અંદર લેબટેકના પેપર લેવાયા? હા સાહેબ લેવાયા, બરોબર. 17ની અંદર લેવાયું, 18ની અંદર પણ આઈ થિંક લેવાયું, બરોબર. 21, 22માં પણ લેવાયા, 26ની અંદર જે છે મિત્રો કુલ 3 વાર પેપર લેવાયા. આ બધાના રિવ્યુ થઈને છેલ્લે આપણે આપણા પેપર સુધી પહોંચવાનું છે. તો એક ટૂંકું સરળ શબ્દોમાં કહું તો આટલા વર્ષોમાં અત્યાર સુધીનું હાઈએસ્ટ અને અઘરામાં અઘરું પેપર જે છે સાહેબ આ હતું એમ કહી શકશો? સાહેબ તમારું શું કેવું છે? અમે તો પેપર આપીને આવ્યા છીએ, પણ નહીં મિત્રો, મેં પેપર જોયા છે, બરોબર. એકવાર આપણો જે આ 100 માર્ક્સનો ટેકનિકલનો જે સિલેબસ જે છે, બરોબર, આ 100 માર્ક્સનો ટેકનિકલનો સિલેબસ છે, એની અંદર આપેલા 6 સબ્જેક્ટ છે. આ 6 સબ્જેક્ટ તમે કમ્પ્લીટલી 3 મહિના, 4 મહિના, 6 મહિના કરીને જાઓ, પછી સાહેબ 16નું પેપર આપો, 17નું આપો, 21, 22નું આપો, 26ની અંદર ગૌણ સેવાનું આપો, 26ની અંદર દિવ્યાંગોનું આપો પેપર, તો સાહેબ અમે આરામથી સોલ્વ કરી શકીએ છીએ આ 100 માર્ક્સના 6 સબ્જેક્ટ કરીને જઈએ તો. અને અહીંયા સાહેબ સોલ્વ તો કરી શકીએ છીએ, બટ ધાર્યા કરતા લેન્ધી, હેવી પ્રશ્નો ફેરવીને થોડા વધારે ટ્વિસ્ટ કરીને પૂછ્યા, એવી વસ્તુ સામે આવી છે. સમજાય છે? તો આ બધી વસ્તુ વાર્તા જે છે સાહેબ, એનો બોધ શું છે? તો હું અહીંયા મિત્રો એટલું કહેવા માંગીશ કે પેપર જે છે એના કેટલા લેવલ હોય સાહેબ. પેપર એક જે છે સાહેબ એકદમ ઇઝી પેપર હોય, બરોબર. એક જે છે સાહેબ ઇઝી ટુ મોડરેટ પેપર હોય, એક જે છે સાહેબ મોડરેટ પેપર હોય, એક જે છે સાહેબ મોડરેટ ટુ હાર્ડ પેપર હોય, અને એક જે છે સાહેબ ટોટલી હાર્ડ હોય,
સાહેબ પેપર ઇઝી હતું? ના, હું સખત શબ્દોમાં કહીશ કે પેપર ઇઝી નહોતું. બરોબર છે. દિવ્યાંગોનું પેપર જે છે સાહેબ ને, એના ને આજના પેપરમાં મિત્રો બહુ બધા લેવલનો ફેર હતો. બરોબર? યસ સર. ઇઝી નહોતું, ઇઝી ટુ મોડરેટ નહોતું. મોડરેટ હતું સાહેબ? ના સાહેબ, મોડરેટ પણ નહોતું. હાર્ડ હતું સાહેબ? ના, એટલું બધું પણ હાર્ડ ના કહેવાય સાહેબ, મોડરેટ ટુ હાર્ડ હતું પેપર સાહેબ. મોસ્ટલી 50, 30 અને 20 જે છે સાહેબ એનો રેશિયો હોય છે દરેક પેપરની અંદર. ઇઝી જે છે સાહેબ 50% હોય છે, મોડરેટ જે છે સાહેબ એ 30% જેવું હોય છે અને 20% જેટલું હાર્ડ હોય છે. આ વસ્તુ, આ સ્ટ્રેટેજી જાળવી રાખવી પડે છે. શા માટે? તો કે પેપરનું એક લેવલ જે છે બરોબર એને બેલેન્સ રાખવા માટે. બટ આ રેશિયો અહીંયા મિત્રો ખોટો પડ્યો છે. બરોબર? હું એમ કહીશ કે અહીંયા આ ઇઝી જે છે ને મિત્રો એને રિમૂવ કરી નાખો. મોડરેટ ટુ હાર્ડ જે છે સાહેબ આ જ છે. આને આપણે જે છે મિત્રો 60-40 આપણે આપી શકીએ છીએ, અથવા તો મિત્રો આમ પણ આપી 70-30, 70-30 સમજાય છે મિત્રો? યસ સર. સાહેબ તમે આવું બધું કેમ કહો છો? જો એક તો બધાથી પહેલા મેં પેપર જોયું છે. પેપર જોવા કરતા પણ મેં સ્ટુડન્ટ્સના રિવ્યુ સાંભળ્યા છે. સ્ટુડન્ટ્સના રિવ્યુ સાંભળ્યા છે, પણ એવા સ્ટુડન્ટના રિવ્યુ સાંભળ્યા છે કે જે જૂન કયું સાહેબ જૂન 2025 થી સાહેબ પ્રિપરેશનમાં લાગ્યા છે મારી સાથે. એટલે 1 વર્ષ જેવું લાગ્યા છે. અને આ લોકોએ સાહેબ એક પણ વસ્તુ જે છે સાહેબ બાકી નથી મૂકી. એ લોકોના મેં રિવ્યુ સાંભળ્યા છે. પેપર જે છે સાહેબ ફાઇનલી પ્રશ્ન કે ઇઝી હતું કે હાર્ડ? તો હું એમ કહીશ સાહેબ મોડરેટ ટુ હાર્ડ પેપર હતું. નતું ઇઝી, નતું એક્સ્ટ્રીમલી હાર્ડ કે નતું મોડરેટ. મોડરેટ ટુ હાર્ડ હતું આ પેપર. તો સાહેબ અમારે શું આમાં સમજવાનું? જો ભાઈ તમારે આમાં વસ્તુ એ સમજવાની, જો એક પેપર ઇઝી આવ્યું હોત ને, એક્સ્ટ્રીમલી ઇઝી, બરાબર, તો હું એમ કહું 160+ મેરિટ જાત. એક્સ્ટ્રીમલી ઇઝી આવ્યું હોત ને તો 160+ મેરિટ જાત, અને એક્સ્ટ્રીમલી હાર્ડ આવ્યું હોત સાહેબ, હાર્ડ એટલે સાહેબ ખરેખર હાર્ડ, બરાબર, તો 100+ જે છે સાહેબ મેરિટ રહેત, 50%. આ જે છે સાહેબ આ પેપર, તો કે એનું મેરિટ ક્યાં જશે? જો પાક્કો આંકડો હું નહીં કહું, બટ મેરિટ જે છે સાહેબ કેવું જશે? તો કે લો જશે. પાક્કો આંકડો સાહેબ અત્યારે આપણે નહીં કહીએ. હજી મારે બહુ બધા સ્ટુડન્ટના રિવ્યુ જે છે આવવાના બાકી છે, બરોબર. બટ ઓવરઓલ મેરિટ ડાઉન જવાના પ્રયાસો છે મિત્રો અહીંયા આ પેપર દ્વારા કરવામાં આવ્યા છે, બરોબર. કે તમે સાહેબ મેં મારી પ્રિપરેશન માટે મેં સાહેબ 200% મહેનત કરી છે ને હું ત્યાં પ્રિપરેશન કરવા પેપર દેવા જાઉં છું, મને પેપર હાર્ડ લાગે છે, તો સાહેબ બીજાને તો ખરેખર હાર્ડ લાગવાનું છે ને. તમને એકને હાર્ડ નથી લાગ્યું પેપર મિત્રો, બરોબર. ઓવરઓલ મેરિટ જે છે સાહેબ ડાઉન જે છે અહીંયા જઈ શકે છે, બધાને અઘરું લાગ્યું છે. અઘરું એટલે સાહેબ વસ્તુ કેવી છે, સિલેબસમાંથી પ્રશ્નો હતા સાહેબ કે નતા, આ પ્રશ્ન બીજો છે આપણો. હું એમ કહું કે સિલેબસ 12નું સાહેબ નતું, બરાબર, સિલેબસમાંથી જ હતું. બહુ ગણા ગાંઠા 2-4 પ્રશ્નો બહારથી હોય, મોસ્ટલી જે છે બધું સિલેબસમાંથી હતું. બટ સિલેબસમાં સાહેબ દરેક પ્રશ્નો જે છે એને ટ્વિસ્ટ કરીને પૂછ્યા, બરોબર, કે જે ન પૂછવા જોઈએ, બરોબર, કે જે વધારે આઈએમપી આપણને ના લાગે, આપણે એને સાઈડ કરીને રીડિંગ કરતા હોય એવા પ્રશ્નો પણ વધારે પૂછ્યા છે. અને જે આઈએમપી ટોપિક્સ જે છે સાહેબ એને પણ જે છે સાહેબ ટ્વિસ્ટ કરીને પૂછ્યા છે. અને હા મિત્રો, પેપરમાં જે કાંઈ લેવાયું છે, જે કાંઈ પ્રશ્નો છે, દરેક વસ્તુ પર આપણે ડિસ્કસ કર્યા છે, બરોબર. બટ પ્રિપરેશનમાં મિત્રો એક સેક્શન હોય, બરોબર. તમે એક પેજ વાંચો ને, એટલે વાંચો, 1 વાર વાંચો, 2 વાર વાંચો, એટલે એની અંદર અલગ અલગ સેક્શન ઉપર આપણો અલગ અલગ ભાર હોય, સમજાય છે? જેમ કે બંધારણ વાંચતા હોય આપણે, તો બંધારણના ભાગ 5 ઉપર જે છે આપણો વધારે ભાર હોય, કારણ કે એમાંથી દર વર્ષે મિત્રો વધારેમાં વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. એની સાપેક્ષે બીજો સાહેબ કોઈ ભાગ હોય, બરોબર, તો એમાંથી જે છે આપણે ભાર ઓછો આપતા હોય છે. તો આપણે પણ મિત્રો આપણું જે ભારવાળા જે સેક્શન હતા એ સાઈડ રહી ગયા, અને એની બાજુના જે છે મિત્રો પૂછાવાના મિત્રો અહીંયા જે છે મિત્રો પૂછાય વધારે છે. હવે મિત્રો વસ્તુ કહું છું, જે ખાસ મિત્રો 6 મહિના કે વર્ષ દિવસથી જે સ્ટુડન્ટ્સ મારા કોન્ટેક્ટમાં જે છે, બરોબર, કે જેની સાથે મેં 5 મિનિટને હું કહું 20-20 મિનિટ મેં વાત કરી છે પેપર પૂરું થયા ને પછી, બધા રિવ્યુ લીધા છે મેં, સામેથી કોલ કરીને રિવ્યુ લીધા છે પેપર કેવું ગયું, બરાબર. તો એણે એમ કીધું કે સાહેબ પેપર ખરેખર જોવા જઈએ તો એક લેન્ધી હતું, બરાબર. આ લેન્ધી હોવાના કારણે જે છે સાહેબ અમે વધારે અટેમ્પ જે છે સાહેબ ના કરી શક્યા.
અટેમ્પ એટલે મેં એવું કીધું હતું જો પેપર ઈઝી જાય તો આપણે 180+ જે છે અટેમ્પ કરવાના, બરોબર. બટ બહુ ઓછા સ્ટુડન્ટ જે છે 180 ટચ કર્યા છે. હું એમ કહું કે 150 ની રેન્જ વાળા, 135 થી લઈને 150 ની રેન્જ વાળા અટેમ્પ કરવા વાળા વધારે છે. જો બ્લાઇન્ડ રિસ્ક થી તમે મિત્રો અટેમ્પ કર્યા છે તો એનો કોઈ મિનિંગ નથી. જે તે સિલેક્ટેડ વ્યક્તિઓને મેં પૂછ્યું કે જે બ્લાઇન્ડ રિસ્કમાં બહુ માનતા નથી એવા લોકોને મેં પૂછ્યું છે, બરોબર. તો ટૂંકમાં મિત્રો પેપર લેન્ધી હતું સાહેબ, ટ્વિસ્ટ કરીને પૂછ્યું હતું, બરોબર. હવે સાહેબ આના આપણે સબ્જેક્ટિવ જોવા જઈએ તો સાહેબ ટેકનિકલ સબ્જેક્ટ જે છે, ટેકનિકલ સબ્જેક્ટ 100 માર્ક્સનું જે છે સાહેબ મોડરેટ ટુ હાર્ડ પેપર હતું સાહેબ. ટ્વિસ્ટ કરીને પૂછાયું હતું, બરોબર. ડાયરેક્ટ ક્વેશ્ચન જે છે વન લાઇનર જે છે સાહેબ બહુ ગણ્યા ગાંઠ્યા હતા, બરોબર. હવે એની સામે સાહેબ મેથ્સ અને રીઝનિંગની સાહેબ વાત કરીએ તો આ જે છે મિત્રો ઇઝી અને મોડરેટ લેવલની અંદર મેથ્સ રીઝનિંગ પૂછાણું હતું, એટલે અહીંયાથી મિત્રો બધા માર્ક્સ કવર કર્યા. સાહેબ ગુજરાતી જે છે એને ઇઝીમાં આપણે મૂકીશું કે અહીંયાથી બધા માર્ક્સ કવર કર્યા છે. સાહેબ ઇંગ્લિશ જે છે સાહેબ મોડરેટ લેવલનું હતું તો અહીંયાથી મિત્રો 50-60%, 70% જેટલા માર્ક્સ કવર કર્યા. જીકે ની વાત કરીએ સાહેબ, આ જીકે જ હેરાન કરી ગયું. આ જીકે જે છે સાહેબ બધાને કેવું લાગ્યું? હાર્ડ લાગ્યું. સમજાય છે? ટેકનિકલ 100 માર્ક્સનું, મેથ્સ રીઝનિંગ 25 માર્ક્સનું, ગુજરાતી 20 માર્ક્સનું, ઇંગ્લિશ 20 માર્ક્સનું અને આ જે છે સાહેબ 35 માર્ક્સનું. સમજાય છે કે નથી સમજાતું મિત્રો? બરોબર, સમજાય છે કે નથી સમજાતું મિત્રો? તો ઓવરઓલ જોવા જઈએ મિત્રો તો જે પણ વિદ્યાર્થીઓ ટેન્શન લઈ રહ્યા છે મિત્રો, બરોબર, વધારે અટેમ્પ નથી કરી ગયા અથવા તો પ્રશ્નો થોડા અઘરા લાગ્યા છે અથવા તો જીકે થોડું હાર્ડ લાગ્યું છે તો એ તમને એકને નથી લાગ્યું, દરેક સ્ટુડન્ટને લાગ્યું છે મિત્રો. અહીંયા મિત્રો કાંઈ નવીન નથી થવાનું મિત્રો. ઓવરઓલ મેરિટ જે છે સાહેબ ડાઉન જવાના ચાન્સીસ મિત્રો વધારે છે, બરોબર. તો કોઈ પણ પ્રકારનું હવે તમારે શું કરવાનું છે સાહેબ, હું ધ્યાન રાખજો ભાઈ, આ 2 દિવસ જે છે સાહેબ તમારે બ્રેક લેવાનો છે. 2 દિવસના બ્રેક સાથે સાહેબ નવી શરૂઆત કરવાની છે, કારણ કે સાહેબ ગૌણ સેવાની જે છે એ કુલ 53 જગ્યા જે છે સાહેબ એની જાહેરાત થઈ ચૂકી છે કે ટૂંક સમયમાં ફોર્મ ભરાશે ને ઓક્ટોબર સાહેબ ક્યારે? ઓક્ટોબર 2026, એટલે તમારી પાસે 3 મહિના વધારે છે, 3 મહિના કે 4 મહિના ગણો, બરોબર. પછી સાહેબ એસએમસી ના ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે જેમાં 40 જેવી વેકેન્સી છે, બરોબર. કુલ સાહેબ જે છે એ 93 વેકેન્સી તમારી સામે ઊભી છે. તમે 108 પૂરી કરી ચૂક્યા છો. એનું જે થયું મિત્રો, એની પ્રોવિઝનલ આવશે તો પણ આપણે મૂકીશું, એનું જે મિત્રો પેપર સોલ્યુશન પણ મૂકીશું, ફાઇનલ આવશે તો પણ મૂકીશું, બધી જ વસ્તુ સાથે અપડેટ કરાવીશું. બટ સાહેબ હાલ મારે એની અંદર સારા માર્ક્સ થાય ને તોય મારે આના પર ફોકસ કરવાનું છે મિત્રો. જો આ જતી રહી તો આ ના જવી જોઈએ, નહીતર મિત્રો આપણી મૂર્ખાઈ ગણાશે, બરોબર. એક રીતે જોવા જઈએ મિત્રો ગૌણ સેવાનું લેવલ હંમેશા મિત્રો મોડરેટ હોય છે, કોઈ પણ એક્ઝામ હોય ટેકનિકલની, બરોબર, મારો અનુભવ બોલે છે. ત્યારબાદ એસએમસી ની વાત કરીએ તો સાહેબ અહીંયા 100 માર્ક્સનું ટેકનિકલ છે, કોઈ જીકે નથી, કોઈ મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી નથી, બરોબર. તો મિત્રો અહીંયા જે ભૂલ થઈ ગઈ અહીંયા ના થાય મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા પણ કોઈની ભૂલ થઈ નથી મિત્રો. અત્યારે હું મારે પાક્કું તારણ આપવું અઘરું છે, કારણ કે મિત્રો થોડો ઝડપથી મેં વિડીયો બનાવ્યો છે. હજી આજના આખા દિવસમાં બધા સ્ટુડન્ટ્સના રિવ્યુ લઈશું, આપણે પેપર સોલ્યુશન સાથે લાવીશું, મેરિટ કેટલી અટકશે સાહેબ એનું પણ આપણે જે છે પ્રેડિક્શન મિત્રો લાવીશું, બધી જ વસ્તુ કરીશું. બટ હાલ તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનું બંધ કરી દો મિત્રો, બરોબર. પેપર તમને એકને હાર્ડ નથી લાગ્યું, બધાને લાગ્યું છે સાહેબ છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં સૌથી અઘરામાં અઘરું પેપર જે છે સાહેબ આ હતું. ભલે આપણે એને મોડરેટ ટુ હાર્ડમાં મૂકીએ, બટ 10 વર્ષના જેટલા પણ લેબટેકના પેપર લેવાય બધાની કમ્પેરિઝન મૂકી તો સાહેબ મોડરેટ ટુ હાર્ડ પેપર હતું, બધાથી અઘરામાં અઘરું મિત્રો પેપર હતું, બરોબર. અહીંયા દરેકના માર્ક જે છે સાહેબ તૂટવાના છે સાહેબ. સિલેક્ટેડ માણસોના જ માર્ક તૂટે તો જે છે મેરિટ ઊંચું જાય, દરેકના માર્ક તૂટે તો સાહેબ ઓવરઓલ મેરિટ જે છે નીચું રહેશે, બરાબર. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જ નથી મિત્રો. હજી મિત્રો 2027 નું આખું વર્ષ આપણું છે સાહેબ. બહુ બધી ઢગલાબંધ લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી આવવાની છે. આ સિવાય સાહેબ આ 93 અને બીજી જે છે સાહેબ 48 જગ્યા જે છે એ લેબ આસિસ્ટન્ટની છે સાહેબ, બરાબર. તો કે સાહેબ કુલ થઈને જે છે 150 જેવી મિત્રો વેકેન્સી તમારા હાથમાં છે આગળના દિવસોમાં મિત્રો, બરાબર. છોડવાનું કોઈ પણ સંજોગોમાં નથી. આ જે પેપર જે છે
એ આપીને જેટલા લોકો ડીમોટિવેટ થયા હોય તો એને ડીમોટિવેટ થવાનું કોઈ રીઝન જ નથી, બરોબર. કારણ કે તમને એકને હાર્ડ પેપર નથી લાગ્યું, દરેક સ્ટુડન્ટને લાગ્યું છે. નિરાશ થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, ડીમોટિવેટ થવાની જરૂર નથી, મોરલ ડાઉન કરવાની જરૂર નથી મિત્રો, બરાબર. પેપર ઓવરઓલ મિત્રો મેરિટ નીચું લાવવા માટે જ અઘરું પૂછાયું એમ સમજી લો તમે. તમને એક નહીં, દરેક સ્ટુડન્ટ્સને જે છે મિત્રો થોડું ને થોડું અઘરું લાગ્યું છે મિત્રો. મોડરેટ ટુ હાર્ડમાં મિત્રો જે છે આપણે આ પેપર મૂક્યું છે, બરાબર. તો હવે આગળના દિવસોમાં આપણે પેપર સોલ્યુશન પણ મિત્રો લઈને આવીશું મિત્રો. એપ્રોક્સ મેરિટ કેટલે અટક છે મિત્રો એ મુદ્દો પણ લઈને આવીશું મિત્રો, બરાબર. બીજી કોઈ પણ પ્રકારની અપડેટ્સ હશે તો આવીશું. બટ હાલ મિત્રો તમે 2 દિવસનો રેસ્ટ લ્યો અને આગળ જે છે મિત્રો ગૌણ સેવાની જે છે મિત્રો એસએમસી ની જે છે લેબ આસિસ્ટન્ટની જે છે એ પ્રિપરેશન પર મિત્રો લાગી જાઓ. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? બરાબર. કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. આપણા હાથમાં મહેનત હતી, આપણે મહેનત કરી, બરોબર છે. પેપર દેવાનું છે, દઈ દીધું. રિઝલ્ટ જે છે મિત્રો ભગવાનના હાથમાં મૂકી દો. કર્મ ફલેશુ સર્વદા. તમે જેટલું કર્યું છે એટલું તમને મળશે ને મળશે. આગળના દિવસોમાં મિત્રો ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ રહી છે. ગઈકાલે શું થયું એના વિચારમાં મિત્રો તમે તમારું ભવિષ્ય જે છે મિત્રો એ મિત્રો ખતરામાં ના મૂકો, બરોબર છે. યસ સર. પ્રોપર પ્લાનિંગ સાથે, પ્રોપર જે છે મિત્રો પ્રી પ્લાનિંગ સાથે આપણે ચાલવાનું છે. હવે મિત્રો વસ્તુ એવી છે કે 4 મહિના છે તમારી આગળ, તો 4 મહિના મિત્રો પરફેક્ટ ને ઇનફ ટાઈમ કહેવાય તમારી માટે, બરોબર છે. ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.